ત્રીજા તબક્કાની ચૂંટણી માટે ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ। લોકસભા અને પેટા ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ। આજે સ્પષ્ટ થશે ગુજરાતની 26 લોકસભા બેઠકોનું ચિત્ર। ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીનું પણ આજે ચિત્ર સ્પષ્ટ થશે। વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે। આજે બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારો પરત ખેંચી શકશે ઉમેદવારી પરત ખેંચાયા બાદ લોકસભાનું રાજકીય ચિત્ર સ્પષ્ટ થશે। ગુજરાતની 26 લોકસભા બેઠકોનું ત્રીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે। તો લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં 328 ઉમેદવારોના ફોર્મ માન્ય રખાયા। ગાંધીનગર લોકસભામાં સૌથી વધુ 30 ઉમેદવારોના ફોર્મ માન્ય રખાયા। બારડોલીમાં સૌથી ઓછા 3 ઉમેદવારોના ફોર્મ માન્ય રખાયા। 5 વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ 27 ઉમેદવારો માન્ય ઠર્યા છે। પેટા ચૂંટણીમાં બીજાપુર બેઠક પર સૌથી વધુ 8 ફોર્મ માન્ય ઠર્યા, તો માણાવદરની પેટા ચૂંટણીમાં સૌથી ઓછા 4 ઉમેદવારોના ફોર્મ માન્ય રખાયા।